અહીંયા એક નફો અને ખોટનું એક્ઝામ્પલ છે. હવે નફો અને ખોટ કોને કહેવાય તો સૌને ખ્યાલ હશે. બરાબર, નફો બરાબર આપણે એમ કહી શકીએ કે વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત. બરાબર, નફો પ્લસમાં આવે અને ખોટ માઇનસમાં આવે. બરાબર, ફોર્મ્યુલા સેમ છે. પ્લસ આવે જવાબ તો નફો કહેવાય, માઇનસ આવે તો ખોટ કહેવાય. બરાબર, હવે શું કીધું છે કે 80 રૂપિયામાં 48 નારંગી વેચતા 20% ખોટ જાય છે. હવે આપણે ધારી લઈએ કે મૂળ કિંમત આપણે ધારી લઈએ x. મૂળ કિંમત x. બરાબર, x મૂળ કિંમત શાની છે? 48 નારંગીની મૂળ કિંમત. બરાબર, આ ખાસ ધ્યાન રાખવાનું. મૂળ કિંમત કરી પણ 48 નારંગીની. બરાબર છે. હવે સૌ પ્રથમ આપણે જોઈએ તો x બરાબર આપણે ધારેલું મૂળ કિંમત છે. હવે શું કહે છે કે 20% ખોટ જાય છે. બરાબર, મૂળ કિંમતમાંથી આપણે ખોટ જાય છે. હવે 30% ખોટ જાય ને તો આપણે આ રીતે લખી શકીએ કે વેચાણ કિંમત 0.8x હોય. બરાબર, વેચાણ કિંમત 0.8x હોય. બરાબર, એના બરાબર 80 લખી શકીએ. 80 રૂપિયા આપેલા છે. બરાબર, આને બીજા સ્વરૂપમાં બી આપણે તમને જણાવીએ કે કઈ રીતે હોઈ શકે. બરાબર, x ની કિંમત આના પરથી મળી જાય. 80 ભાગ્યા 0.8 ઉપર લઈ જઈએ તો 100 રૂપિયા થાય. મતલબ કે 100 રૂપિયામાં 48 નારંગી આવે. એટલે મૂળ કિંમત છે, આવે નહીં મૂળ કિંમત એની. 48 નારંગીની મૂળ કિંમત આટલું મળી ગયું. હવે બીજી પદ્ધતિ આપણે તમને કહું કે 20% ખોટ છે અને 80 રૂપિયામાં વેચી છે તો ઓબ્વિયસલી 100 રૂપિયા હોય એની મૂળ કિંમત. ઓલરેડી આપણને 20 રૂપિયા ઓછા થઈ જાય. 100 ના 20% 20 રૂપિયા થાય એ ઓલરેડી કાપેલા છે. બરાબર, તો આ રીતે બી આપણે સમજી શકીએ. હવે આગળ એ જોવાનું છે કે તો 20% નફો મેળવવા 45 રૂપિયામાં કેટલી નારંગી વેચવી જોઈએ? બરાબર, 100 રૂપિયામાં 48 નારંગી છે. હવે આપણે એક નારંગીની કિંમત શોધી લેવાની. એક નારંગીની મૂળ કિંમત શોધી લેવાની. બરાબર, આનું આપણે રિવર્સમાં લખીએ તો 48 નારંગી 100 રૂપિયા તો એક નારંગીના કેટલા? બરાબર, 48 નીચે આવશે, 100 ઉપર આવશે. આનું સાદુરૂપ આપીએ તો 25 ભાગ્યા 12 આવશે, 1248. બરાબર, આટલા રૂપિયાની એક નારંગીની મૂળ કિંમત થઈ. હવે શું કહે છે? 20% નફો મેળવવાનો છે. 20% નફો મેળવવાનો છે તો આને આપણે 20% ઉમેરી દેશું. 20% નફો મેળવ્યા બાદ 20% નફો સાથે એક નારંગીની કિંમત કેટલી થાય? 1.2 વડે ગુણી દેવાના. 1.2 વડે એક નારંગીની કિંમતને ગુણી દેવાના. 25 ભાગ્યા 12 કેટલો જવાબ આવશે? 2.5 આવશે. આનું સાદુરૂપ એ રીતે આવે કે આને 10 નીચે લખી દેવાના. 12 કેન્સલ થઈ ગયા, 25 છે અને 10 ભાગાકારમાં એક પોઈન્ટ કપાશે. રૂપિયા એક નારંગી. હવે આપણે તમને કહું કે 2.5 રૂપિયાની એક નારંગી વેચીએ તો 45 રૂપિયામાં કેટલી નારંગી આવે? બરાબર, 2.5 રૂપિયાની એક નારંગી તો 45 રૂપિયાની કેટલી? 2.5 નીચે 45 ઉપર પોઈન્ટ નીકાળી દઈએ 10. સાદુરૂપ આપીએ આપણે 450 ભાગ્યા 25 કરો. 450 ભાગ્યા 25 તો 18 જવાબ આવશે. એટલે આપણો ઓપ્શન આવશે